ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં 2-3 ક્વેશ્ચન આપણે જોયા હતા. ચલો, આ ક્વેશ્ચન જોયો હતો કે બાકી હતો? ચેક કરો. ચલો જોઈ લે ફટાફટ. ફ્રોમ ધ ફોલોવિંગ પર્ટિક્યુલર્સ ascertain the balance. નક્કી કરો બેલેન્સ that would appear in the એટલે દેખાય in the bank passbook of A. એની પાસબુકમાં કેટલી બેલેન્સ દેખાતી હશે એ નક્કી કરો. આ સેન્ટેન્સ આવું કહે છે. કઈ તારીખની બેલેન્સ નક્કી કરો? તો 31 ડિસેમ્બર 2022. શેમાં કહે છે? બેંક ઓવરડ્રાફ્ટ એઝ પર કેશ બુક 31 ડિસેમ્બરના રોજ હતી 6340. તો પેલા કઈ બેલેન્સ આપી છે? કોના પ્રમાણે? અને નક્કી શું કરવાનું છે? પાસબુક પ્રમાણે કેટલા હોય. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો લેવાનો છે આપણે? સરસ. ચલો, કેશ એટલે મેન તો તમારે આ પહેલું સેન્ટેન્સ કામનો છે. આ મેન સેન્ટેન્સ તો તમારે આ કામનો છે. પહેલા કયું બેલેન્સ અહીંયા લખવી, બોલવી, ઈ મેન છે. તો એડ લેસ કરવાની ખબર પડશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. કઈ બેલેન્સ છે? અનફેવરેબલ બેલેન્સ. અનફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ. બોલો કેટલા છે? તો 6340. લખી દીધા 6340. હવે અહીંયા સાઇન કઈ આપવી? કોને એડ બોલવું, કોને લેસ બોલવું, એ કામનો છે. માની લો આ એડ, આ લેસ. પણ એડ કોને કરીશું આમાં? તો સિમ્પલ. આને કઈ બેલેન્સ છે? અનફેવરેબલ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ક્રેડિટ શું કરે? પ્લસ. એટલે આ ક્રેડિટ વાળા ટ્રાન્ઝેક્શન આમાં હમણાં ચેક કરશું. એમાં જે ક્રેડિટ થશે એ આમાં લખશું. અને હમણાં બેલેન્સ ચેક કરશું, એમાં કોઈ ટ્રાન્ઝેક્શન ડેબિટ આવશે એ અહીંયા લખશું. ક્રેડિટ ડેબિટ શું કરે? લેસ. એટલે આ રીતે આપણે સાઇન આપ્યા. આ લખવાની કોઈ જરૂર નથી. અને લખવાનું પેન્સિલ લખીને ઇરેઝ કરો તોય વાંધો નથી. સર એમ ન કરો ને અહીંયા ઉપર લખી રાખો તો બી વાંધો નથી. આ કમ્પલસરી છે. આ લખો ન લખો એનો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ ફોર 6 months. Interest for overdraft for 6 months ending 31st 2002 rupees 160. Enter in a passbook. ચલો છેલ્લેથી ચોથી બેન સેકન્ડ. તમે હા બોલો શું કરીશું આપણે આને? હું લખ્યું છે ઓવરડ્રાફ્ટ એસ પર. બોલો શું લખશું? હા, અનફેવરેબલ બેલેન્સ. કયો ટોપિક હાલતો હતી? ખબર હતી? કયો હાલતો હતો? હા, ઇલુસ્ટ્રેશન ફોર હાલે. એ પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું ને અહીંયા હાલે છે. હા, આ વચાઈ ગયું, પૂરું થઈ ગયું. નજર હટી, દુર્ઘટના ઘટી, આને કહેવાય. ચલો, એટલે આવું થાય પછી સમજ્યા? ભણાવતા એમ એટલે કે સર હરખું નથી ભણાવતા. આપણું ધ્યાન જ નથી. સર શું કરે બિચારા? તો 160 રૂપિયા પાસબુકમાં લખાઈ ગયા. પહેલી નોંધ ક્યાં થઈ હોય? પાસબુકમાં. ક્રેડિટ સાઈડ કેમ ડેબિટ? હા, ઇન્ટરેસ્ટ ઓવરડ્રાફ્ટ ઉપર બેંક વ્યાજ વસૂલ કરે, ચાર્જ કરે. તો પાસબુકમાં પહેલા ક્યાં લખાઈ ગયું હોય? ડેબિટ સાઈડ. કેટલા લખી નાખ્યા છે? 160. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે? આ તો 6 મહિનાનું આણે કર્યું છે. આપણે તો લખ્યું જ નથી લખ્યું એટલે તો રીઝન આપ્યા છે.
આમ આવું થઈ ગયું. ચલો એક તો ખબર પડી ગઈ તમને. શું કરશું, ડેબિટ કે ક્રેડિટ? હા, અહીંયા તો લખાઈ ગયા, અહીંયા બાકી છે. જો ક્રેડિટ લખવાના બાકી તો ખબર પડી. ક્રેડિટ એ પક્કા, પણ હવે ક્રેડિટ એડમાં લખો કે લેસમાં લખો? હા, તો એનો મતલબ એક ક્રેડિટ બેલેન્સ હતી, બીજી ક્રેડિટ ઇન્ફોર્મેશન આવી. શેની ક્રેડિટ ઇન્ફોર્મેશન આવી તો લખવાનું બેંક ઇન્ટરેસ્ટ ચાર્જ. બેંકે ઇન્ટરેસ્ટ શું કર્યું? ચાર્જ. શેના ઉપર? ઓન ઓવરડ્રાફ્ટ. બેંકમાં ઓવરડ્રાફ્ટ હતો ને એના ઉપર ચાર્જ કર્યા. કેટલા ચાર્જ કર્યા? 160. રિપીટ કરો, નો સમજાણું હોય તો. આપણા મટીરિયલમાં એવું લાગતું તો ઇન્ટરેસ્ટ, બેંક ચાર્જ ઇન્ટરેસ્ટ, એના બદલે આવું લખીને આપ્યું, ચાર્જ ની બદલે આમ લખીને આપ્યું. ચલો ત્યાર પછી બેંક પાછું, બેંક ચાર્જીસ 400 આર ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. બેંકે પાસબુકમાં જ માત્ર લખી નાખ્યા. ક્યાં લખાય એ કરી દીધા. ચાર્જ કર્યા ડેબિટ બાજુ, કેટલા? 400. લો પહેલી નોંધ અહીંયા થઈ ગઈ. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? પણ ના પાડે, જો ખાલી પાસબુકમાં લખાણ. અહીંયા નોંધ થઈ નથી. તો અગેન ખબર પડી કઈ બાજુ રેકોર્ડ કરું તો બે બેલેન્સ સેમ થાય? ક્રેડિટ સાઈડ. ચલો ક્રેડિટ લખવાના તો પાક્કા થઈ ગયા. શેના ક્રેડિટ લખશું? તો કે બેંક ચાર્જીસ. ₹400. Then after third transaction, a fourth transaction, નંબરિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર. fourth transaction, check issue, check issue, but not cashed, હજી કેશ થયા નથી. પ્રાયર એટલે પહેલા. પ્રાયર નું ગુજરાતી શું થાય? પહેલા. 31 ડિસેમ્બરની પહેલા ચેક તો આપ્યો, પણ બેંકે હજી ક્લિયર પ્રેઝન્ટ કર્યો નથી. એવી કેટલા રૂપિયાની રકમ છે? 11,68,000. વિચારો, ચેક ઇસ્યુ થાય તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? અહીંયા તો આવું લખાઈ ગયું છે, પણ આ ચેક 31 ડિસેમ્બર સુધીમાં બેંકે રોકડા ચૂકવા જ નથી. તો બેંક ચૂકવે તો ક્યાં લખે? હા, ચૂકવે તો લખે ને ડેબિટ. હજી ચૂકવા નથી લખ્યું છે, નોટ કેસ્ડ, કેશ નથી કર્યા. અહીંયા નોંધ નથી થઈ. ચલો ક્યાં લખો તો બેલેન્સ સેમ થાય? ચલો ડેબિટ સાઈડ. તો ફોર ટ્રાન્ઝેક્શન. રીઝન હું લખશું? ચેક ઇસ્યુ બટ નોટ પ્રેઝન્ટ. હજી આ ચેક પ્રેઝન્ટ થયો નથી. 11,68,000. બસ હવે આ લખીને અને મનમાં વિચારવાનું, પણ ન આવડે તો આમાં લખવાનું આ રીતે. ચલો પાછું જુઓ. ચેક પેડ ઇનટુ બેંક, પેડ ઇનટુ બેંક. બેંકમાં ચેક નાખ્યો, પણ શું થયું? ચેક નાખ્યા પછી તો કે છે નોટ ક્લિયર. બિફોર એટલે પહેલા. ઉપર જો પ્રાયર લખ્યો હતો, લેંગ્વેજ બદલીને હવે શું કરી નાખ્યો? બિફોર. બધું એક ને એક છે. બિફોર 31 ડિસેમ્બર. વેર ફોર કેટલાનો હતો? 22,70,000. હવે વિચારો, ચેક ડિપોઝિટ થાય પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પાસબુકમાં ક્યાં લખાય? પણ ક્યારે? પણ આ તો ના પડે, નોટ ક્લિયર. ક્લિયર નો થાય ક્યાં નો લખાણું હોય? કઈ બાજુ? હા, તો નથી લખાણું તો લખ્યું આપણે. ડેબિટ નો તો લખ્યું તો લખ્યું. સરસ. ફિફ્થ ટ્રાન્ઝેક્શન. શેનો ટોપિક છે? ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર. આવા છે આપણીમાં 22,17,000 રૂપિયા. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ટરેસ્ટ. ત્રીજી બેન્ચમાં કોર્નર ઉપર, ખાવ એકદમ કોર્નર ઉપર આવી જાય. તો યલો શર્ટ ટી શર્ટ વાળો થોડા બાજુ આવતા. બસ, ઓકે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ કલેક્ટ બાય, એની બાજુમાં કોર્નર ઉપર જતો રહે. બસ, ઓકે.
ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ કલેક્ટ બાય, તમે ભાઈ એક કુદીને આગળ આવતા રહો, છેલ્લે લાસ્ટમાં કોર્નર ઉપર છે, કુદીને આગળ આવતા રહો, તમે એક કોર્નર ઉપર આવો ભાઈ, અને તમે ત્રણેય અલગ અલગ થઈ ગયો નિરાતે છેલ્લે કોર્નર પર, થોડા દૂર બેસો, હજી મને આમ દેખાય બસ, ઓકે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ collected by the bank and credited in a passbook. શું કહે છે? શેના ક્રેડિટ કર્યા? તો એક આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રોકાણ, એનું આપણને વ્યાજ મળ્યું, તો વ્યાજ મળે તો બેંક આપણો વ્યાજ બેંકને મળે, તો આપણી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? તો પાસબુકમાં ક્યાં લખાય? હા, તો એટલે કીધું ક્રેડિટ લખાઈ ગયા. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે ખબર પડે? હજી ખબર પડી એટલે તો રીઝન આપ્યા. લો 6 ટ્રાન્ઝેક્શન, ડેબિટ બાકી તો લખ્યું ઇન્ટરેસ્ટ credited into passbook but not record in cashbook. 12 લાખ રૂપિયા છે આવે. આ સાઇન આવશે લેસ માઇનસ. આનો સરવાળો કરી દેવાનો પહેલા. 22 લાખ, ઓકે. પછી આનો સરવાળો કરી દેવાનો 23,68,000. હવે આ બે ના સરવાળામાંથી આ સરવાળો લેસ કરવાનો, માઇનસ સાઇન આવે છે. કેટલી? 23,000, 1,44,000 પૂરા 100, 1,44,100. હવે આ બી ખબર છે આપણને, એઝ પર પાસબુક, આ બી ખબર છે, કારણ કે ચેન્જીસ બધા પાસબુક જેવા કર્યા. રીઝન અહીંયા લખવાનું ફેવરેબલ કે અનફેવરેબલ, તો એના માટે આની હેલ્પ લેવાની. આ જે લખીએ બધા કયા ટોપિક હતા? અનફેવરેબલ. તો આ ટોપિક કયા છે? બધા ફેવરેબલ. સર તમને કેમ ખબર આ ફેવરેબલ છે? તો અહીંયાથી ખબર પડી. આ કઈ બુક હતી? કેશ બુકમાં ક્રેડિટ નો મતલબ કેવી બેલેન્સ હોય? તો કેશ બુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ. તો કોનો સરવાળો વધારે જો? તો એકદમ ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. જોઈ લો આન્સરમાં આવી ગયું. બેલેન્સ એઝ પર પાસબુક કાઉન્સમાં લખીને બેલેન્સ કઈ છે? ક્રેડિટ બોલો અથવા તો ફેવરેબલ. ને સાઇન એ જો આપણે આપી એમ જ આપીશ. દેખાણું ક્યાંક ક્યાંક? હા. અને આની આ જ વસ્તુ તમને લખવાની બીજી મેથડ આપી, પ્લસ માઇનસ. આપણને એમ લાગે એમાં હું એડ બોલું કે પ્લસ બોલું, એમાં શું ફરક? અરે બહુ ફરક છે. જો અહીંયા એડમાં આપણે ઓલા 22,70,000 ક્યાં લખ્યા હતા? એડમાં લખ્યા હતા ને, તો એનો મતલબ અહીંયા પ્લસમાં લખવા જોઈએ. એડ નો મતલબ પ્લસ થાય એવું સમજો છો ને તમે? લો જો ક્યાં લખ્યા 22,70,000 માઇનસમાં લખ્યા. એટલે ના પાડું છું, બોલો ઈ સાંભળવાનું. એડ તો એડ બોલવાનું, લેસ તો લે. પ્લસ તો ઘણી વાર મેં તો સાંભળ્યું સર, મને પાક્કી ખબર છે, ઘણી વાર તમે પ્લસ ને માઇનસ બોલતા હતા, પણ એ ક્યારે બોલતો હતો એ ક્યારે સાંભળવું જોઈએ. અહીંયા જયારે ફેવરેબલ હોય ને, ફેવરેબલ, તો અહીંયા એડ બોલો કે પ્લસ બોલો બે નો મતલબ એક થાય, પણ અનફેવરેબલ હોય ને તો બે નો મતલબ એક ન થાય. એ ચક્કરમાં જ ન પડે, માથાકૂટ જ નથી કરવી આપણે. એટલે મેં પહેલેથી આમ જ શીખવાડ્યું, એટલે કોઈ માથાકૂટ જ ન થાય આપણે. તો કે આને બીજી રીતે તમે લખી શકો, પ્લસ માઇનસ. આપણે બીજી રીતે લખવી જ નથી. લો એસીબી વાળો આવી ગયો, એડજસ્ટેડ કેશ બુક. ચલો એડજસ્ટેડ કેશ બુક વાળા ટોપિક જોઈએ. તો હું કે પહેલા શું કરો, ઓલ ધ એરર, જે કાંઈ એરર ને એવું હોય ને
એ ચેન્જીસ કરવાનું. કાંઈ બાકી રહી ગયું ઓમિશન, કાંઈ લખવાનું બાકી, એ ક્યાં સુધારવાનું આપણે શીખ્યા હતા. એસીબી માં કયા ટોપિક લખાય? કેશ બુકમાં કાંઈ ભૂલ કરી તો લખ્યું છે ઓલ ધ એરર, એરર એટલે ભૂલ જે કેશ બુકમાં થયેલી છે. ક્યાં થઈ છે? જો કેશ બુકમાં. અથવા બીજું કીધું કોઈ ઓમિશન થઈ ગયું પણ ક્યાં ઓમિશન થઈ ગયું? કેશ બુકમાં. તો એના રોકડ બેંકમાં લખાઈ ગયું પણ કેશ બુકમાં નથી લખાણો, ઓમિશન થઈ ગયું, એ સુધારવાનું. અને એની સિવાયના બાકીના ક્યાં છે? એસીબી માં ન સુધારાય, એને સિવાયના બાકીના બીઆરએસ. લો આવડી ગયું, હોશિયાર બની ગયા. લો 5મો દાખલો આપણે જે શીખ્યા હતા ચોપડીમાં હતો આપણા મટીરિયલમાં. એક અનફેવરેબલ બેલેન્સ અને કેશ બુકમાંથી ફેવરેબલ, બેમાં અલગ અલગ હતું. એક્સ ના ખાતા વાળો ટોપિક. ચોથો દાખલો, ચોથો 5મો દાખલો છે આપણા મટીરિયલમાં. બેઠો એ દાખલો આવી ગયો. રકમ બદલી નાખે ખાલી. શું આંકડા, અમાઉન્ટ ખાલી મોટી રકમ નાની રકમ થઈ ગઈ છે. બિલ્સ ઓફ એક્સચેન્જ, કેશ વાળો ટોપિક હતો, ચેક ઇસ્યુ વાળો હતો, લાવી ગયો. એનો એ જ દાખલો બેઠે બેઠો. રકમ ખાલી વધારી નાખે, ઘટાડી નાખે. ચલો જોઈ લેવી. જો અહીં લખ્યું એ અને બી. તો આપણે જે સુધારતા એવી રીતે સુધારજો. કેશ બુક એમાં જે ખોટા લખાણ એ બધા એડ કર્યા. નીચે પછી બીઆરએસ બનાવ્યો, એડ લેસ કરી નાખ્યો. નવી જે બેલેન્સ આવી ને, જો એસીબી માં નવી બેલેન્સ કેટલી આવી? નવી બેલેન્સ આવી મેં કીધું 2 જગ્યાએ લખવાની. ક્યાં લખવાની? 2 જગ્યાએ. એક તો બેલેન્સ શીટમાં જ્યાં લખાતી હોય ત્યાં, અને બીજો ક્યાં લખવાનો? બીઆરએસ નવો બનાવો ને ત્યાં, અને આના આધારે એડ લેસ સાઇન આપવાની હોય. સમજાઈ ગયો ટોપિક? ચલો એક દાખલો ગણવી એટલે હમણાં ખબર પડે પાછી. લો 6થો ગણવી. ચલો ઇલુસ્ટ્રેશન નંબર 6. 5મો તો આપણે બુક્સમાં હતો. નામ કામના હોય, શું કામ એ પણ ખબર પડે છે. ઓન ધ 13 ડિસેમ્બર 2022 ના રોજ બેંક કોલમ હતી. કોની બેંક કોલમ છે? એ ફિલિપ્સ. બુક રાખતા હોય એમાં છે એ હાઇલાઇટ કરજો શબ્દ. કોના ચોપડામાં વહીવટ કરવી છે? નકર ઘણા દેખાય નહીં આ ફિલિપ્સ કોણ હતા. કેશ બુક જે બતાવે છે ડેબિટ બેલેન્સ દેખાડે છે. કોની ડેબિટ બેલેન્સ દેખાડે? કેશ બુકમાં. કેશ બુકમાં ડેબિટ નો મતલબ, ચલો તમે રફલી હારે બનાવવા, હું બોલું ને વર્ક કરતા જજો, તમે પણ સાથે બોલજો એટલે હમણાં ખબર પડે. રફ પેજમાં બનાવો, રેગ્યુલરમાં બનાવો, જે રીતે બનાવો. કાગળમાં છોટા પેજમાં લખો. ચલો સ્ટાર્ટિંગ પોઈન્ટ લખો. કયો લખશો સ્ટાર્ટિંગ પોઈન્ટ? ઉપર ક્યાંક ટાઇટલ આપવાનો, આ બધું ધ્યાનમાં રાખવાનું. કોના ચોપડામાં લખવાનું છે? એસીબી વિથ બીઆરએસ બનાવવાનો તો લખ્યું પહેલા જો એપ્રોપ્રિએટ એડજસ્ટમેન્ટ કરો, રેક્ટિફાઈ કરો, એડજસ્ટમેન્ટ કરો, કરેક્ટ બેલેન્સ ગોતો. આવા 3માંથી કોઈ શબ્દ લખ્યા છે? સર મને કેમ ખબર પડે? એ ખાલી એસીબી પ્રમાણે બનાવવાનો, ખાલી બીઆરએસ પ્રમાણે? મેં કહું ખાલી એસીબી ક્યારેય ન હોય. એસીબી વિથ બીઆરએસ છે. હા ખાલી બીઆરએસ હોઈ શકે. તો એ મને કેમ ખબર પડે? એસીબી બીઆરએસ બે કે ખાલી બીઆરએસ? તો હું બોલું છું વારે વાર. આવું લખ્યું હોય, મેક એપ્રોપ્રિએટ એડજસ્ટમેન્ટ ઇન કેશ બુક, અથવા એડજસ્ટેડ કેશ બુક, અથવા કીધું ફાઇન્ડ કરેક્ટ બેલેન્સ કેશ બુક. આવા શબ્દ લખ્યા હોય તો સમજી જવાનું પહેલા એસીબી બનશે પછી બીઆરએસ બનશે. ચલો તો એસીબી વિથ બીઆરએસ બનાવવાનો છે આપણે. ચલો સ્ટાર્ટ કરી. તો પહેલા ક્યાં લખશો? મને કહો. ડેબિટ બેલેન્સ કીધી 4610. બીઆરએસ માં ક્યાં લખી દેશો? બીઆરએસ માં નહીં. એ હંમેશા દાખલા કદાચ 2 બેલેન્સ બી આપ્યું હોત ને તો પણ દાખલાની શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની? એસીબી એટલે કેશ બુક થી. કઈ બેલેન્સ આપી છે?
ડેબિટ. તો લખો કેશ બુકમાં એસીબી માં ડેબિટ બાજુ, એસીબી માં કઈ બાજુ? ડેબિટ સાઈડ. પર્ટિક્યુલરમાં શું લખશો? ઓપનિંગ બેલેન્સ. તો બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ કેટલી લખશો? 4610. ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક, ચેક અમાઉન્ટ 6,30,000. ચેકની અમાઉન્ટ કેટલી છે? 6,30,000. which were issued to trade payable. શબ્દ જો આમ ધીમેથી એક્ઝામમાં વાંચતા ને તો ઇશ્યુ નીચે અંડરલાઈન કરી દે એટલે ખબર પડે ઇશ્યુ નો ચેકની વાત થાય. એન્ટર ઇન કેશ બુક, તો પેન્સિલથી કેશ બુક નીચેની એક્ઝામમાં ટીક કરી દે એટલે હાઇલાઇટ થયું ક્યાં થઈ ગયું. કેશ બુક ઇશ્યુ એટલે ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. વેર નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ અનટિલ એટલે સુધી. ધેટ ડેટ એટલે ડિસેમ્બર લખ્યું ત્યાં સુધી. ચલો ક્યાં લખાઈ ગયું ઓલરેડી? કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બીજી નોંધ પાસબુકમાં કઈ બાજુ? પણ પ્રેઝન્ટ થાય તો ને, પ્રેઝન્ટ થયો તો શું કરવું? તો બેલેન્સ સેમ થાય, ડેબિટ. શું કરવું પડે? ડેબિટ. ક્વેશ્ચન થાય ડેબિટ ક્યાં કરવું? બે ઓપ્શન છે, એસીબી માં ડેબિટ લખો કે બીઆરએસ એડલેસ માં. એડલેસ જ્યાં સુધી સાઇન તો ખબર નહીં પડે એટલે ખાલી ડેબિટ કે ક્રેડિટ બીઆરએસ. ચલો ક્યાં લખો વિચારો. એસીબી માં નહીં. કેમ નહીં? ઓલરેડી તો સાચી નોંધ થઈ ગઈ છે તો ક્યાં સુધારવું પડશે? બિહાર. તો નવી બેલેન્સ જ્યાં સુધી ન મળે ત્યાં ખાલી સાઈડમાં ડેબિટ ક્રેડિટ લખી નાખો. બે ભાગ પાડજો ડેબિટ ક્રેડિટ. સર કેટલી લાઈન મૂકવી મને ન ખબર પડે. બુદ્ધિ કેમ આપવી મારે? હું તો દૂધી ખાતો નથી. તો કહી દેવાનું કેટલા ટ્રાન્ઝેક્શન છે? તો 7 ટ્રાન્ઝેક્શન મેક્સ ટુ મેક્સ ડેબિટ બાજુ આવી, એનાથી વધારે આવે નહીં. તો એસીબી માં 7 લાઈન મૂકી દેવાની, બીઆરએસ માં 5 લાઈન મૂકી દેવાની, એડ માટે લેસ માટે. એટલે ખોડો સર તો તમે જાજી મુકાય 7 ના 10 કરાવી દીધા અમારા પાસે. તો અરે ભાઈ છેક છાક માટે ક્યાંક પ્રોવિઝન રાખવો પડે ને. આપણને ખબર તો હોય આપણે કોઈ દી એક ટ્રાયમાં હાસું લખ્યું છે નહીં, તને સુધારવા ક્યાંક જગ્યા રાખવી પડે ને. તો આ રીતે એક્ઝામમાં ટ્રાય કરવાની. તો એસીબી 7 લાઈન છોડ દેવાની, બીઆરએસ માં ડેબિટ માટે 5, ક્રેડિટ માટે 5. એટલે છેકછાક નું પ્રોવિઝન બી કરી દીધું આપણે. હવે લખો ચાલો. ત્યાં લખી દીધું બીઆરએસ માં ડેબિટમાં. હા, અને બીઆરએસ લખો ને ઓલી પેલા મૂકજો એક લાઈન નવી બેલેન્સ લખવા હાટો. બીઆરએસ માં લખો એનો વાંધો નહીં, પણ બીઆરએસ માં એક લાઈન મૂકવી પડે ને, 2 લાઈન. શું કામ મૂકશો? આ ઓલી એસીબી ની નવી બેલેન્સ આવે એ તો લખશું ને પેલા. હા ચલો નેક્સ્ટ પોઈન્ટ. સેકન્ડ ટોપિક, ચેક અમાઉન્ટ 2,50,000 had been recorded in a cash. એટલે had been એટલે ભૂતકાળ દેખાડે, લખાઈ ગયા હતા ભૂતકાળમાં. have been paid into bank અને બેંકમાં પે બી કરી દીધા છે. ચેક પે કરી દીધા એટલે નાખી દીધા. લખો પેડ ઇન્ટુ બેંક નો મતલબ ડિપોઝિટ કર્યા. લખો પેડ ઇન્ટુ બેંક નો મતલબ લખી નાખો છે, અથવા મટીરિયલ જે લાવે છે ઇન્સ્ટિટ્યૂટની બુક છે ના લખી નાખો. પેડ ઇન્ટુ બેંક નો મતલબ ચેક ડિપોઝિટ કર્યો છે. 30 ડિસેમ્બર સુધીમાં મળ્યો છે ને ડિપોઝિટ એ કરી નાખ. બટ વેર એન્ટર ઇન અ બેંક સ્ટેટમેન્ટ 1 જાન્યુઆરી. તો આ ક્યાંય રેકોર્ડ થાય? અરે બે તો લખી નાખ્યું, કેશ બુકમાં લખ્યું, પાસબુકમાં. તો હવે તમારે ખબર પડે એટલે તો ટાઇટલમાં લખાવતો. બીઆરએસ બનાવો કઈ તારીખ? તો લખતો બાજુમાં એઝ ઓન 31 ડિસેમ્બર. તો આપણે તો 30 તારીખ સુધીમાં જોવા. બોલો 30 તારીખ સુધીમાં ડિસેમ્બરમાં લખ્યો છે નહીં, તો પાસબુકમાં 30 તારીખ સુધી નોંધ થઈ નથી. ચલો ચેક ડિપોઝિટ થાય તો ક્યાં નોંધ થાય? કેશ બુકમાં ડેબિટ છે. બીજી નોંધ પાસબુકમાં ક્રેડિટ. પણ 30 તારીખ સુધીમાં ક્રેડિટ થયા તો બોલો શું કરું તો બે બેલેન્સ મેચ થાય? ક્રેડિટ. ક્રેડિટ પાક્કું. એસીબી માં ક્રેડિટ કે બીઆરએસ માં ક્રેડિટ? સરસ. તો લખો બીઆરએસ માં ક્રેડિટ કોલમમાં લખો, એડલેસ તો જે આપ્યું નથી.
રીઝનમાં હું લખવાનો, પર્ટિક્યુલરમાં લખો ને. નો આવડે જો આટલું મોટું છાપી દેવાનું, બેઠો. હવે આવી કોમન સેન્સ ચલાવવાની. નથી આવડતું તો લખવાનું. ચેક શું કર્યો તો આપણે ડિપોઝિટ, બટ નોટ ક્લિયર. હજી ક્લિયર થયો નથી. શોર્ટકટમાં લખો હોય તો આ ત્રીજું ટ્રાન્ઝેક્શન, થર્ડ ટ્રાન્ઝેક્શન, ચેક રિસીવ. અટવાડવા શું કર્યું ખબર પડી ને ઉપરના ટ્રાન્ઝેક્શનમાં, કે તો જે બેંકમાં લખાઈ ગયું, સ્ટેટમેન્ટમાં લખી નાખ્યું, પણ આપણે તો કઈ તારીખ સુધી જોઈએ? અને આ તો કઈ છે સર? પણ જાન્યુઆરી પહેલા આવે, ડિસેમ્બર પછી આવે. મેં કહું વરજો હોય પાછળ, 2022 છે, 2023 છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ચેક રિસીવ થયો પાછો 73,000, જે ડિસઓનર થઈ ગયો. પ્રાયર નો મતલબ પહેલા 30 ડિસેમ્બર પહેલા ડિસઓનર બી કરી દીધો, બટ નો રેકોર્ડ ઓફ ધીસ ફેક્ટ, એટલે આ હકીકત જે ડિસઓનર થઈ એની માહિતી અપિયર એટલે દેખાડવી. ઈ ન કે હજી સુધી આ માહિતી ડિસઓનરની કેશ બુકમાં લખી નથી. ચલો ચેક ઇસ્યુ થાય તો ક્યાં નોંધ થાય? ડિપોઝિટ થાય તો કઈ બાજુ? ડેબિટ સાઈડ. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે ક્લિયર થાય તો. આ તો ડિસઓનર થઈ ગયો, તો બોલો ક્રેડિટ નોંધ થઈ બાકી છે? ચલો શું કરું તો બેલેન્સ મેચ થાય? ક્રેડિટ. હવે ક્રેડિટ તો પાક્કો. એસીબી માં ક્રેડિટ કે બીઆરએસ માં ક્રેડિટ? બીઆરએસ નહીં. કેમ નહીં? હા, ડિસઓનર નો મતલબ આ ચેક ખોટો છે. આજે નથી મળવાના, કાલે બી નથી મળવાના, તો ક્યાં લખી દેશું? એસીબી માં ક્રેડિટ સાઈડ. સરસ. તો આપણે શીખાતા ઈ જ આવશે, કાંઈ નવું આવવાનું નથી. લેંગ્વેજ ખાલી થોડીક આમથી આમ ફેરવા કરશે. ચલો પાછો ચોથો પોઈન્ટ. ડિવિડન્ડ 3,80,000 નો પે કર્યો ડાયરેક્ટ ટુ બેંક. બેંકમાં ડાયરેક્ટ પે થઈ ગયું ડિવિડન્ડ, બટ નોટ રેકોર્ડેડ ઇન અ કેશ બુક. ચલો પહેલો તો ક્વેશ્ચન છે, ડિવિડન્ડ મળ્યું હશે કે ડિવિડન્ડ ચૂકવું હશે? તમને કેમ ખબર ક્યાંય લખ્યું? અરે તો પેડ લખ્યું છે. પેડ ડાયરેક્ટલી ટુ ધ બેંક, ટુ ધ બેંક. બાય બેંક નથી લખ્યું, બેંક દ્વારા નથી ચૂક્યું, બેંક ને ચૂક્યું. હા, તો આપણે ક્યાંક રોકાણ કર્યું, એ કંપની વાળાએ આપણી બેંક ને ચૂક્યું. આમ શબ્દ આમ ઓળખવાના, આમ સ્પીડ બ્રેકર લાવવાનું. નકર આમ ડિવિડન્ડ હા છે બેંકમાં રેકોર્ડ કેશ બુક, પણ કયું ડિવિડન્ડ પે કોણે બેંક, આ શબ્દ કામ ના હતા. ચલો તો ક્યાં લખાણું હોય? પાસબુકમાં ક્રેડિટ સાઈડ. બીજી નોંધ કઈ બાજુ? પણ ના પાડે કેશ બુકમાં નથી લખાણા. ક્યાં નથી લખાણા? તો એક તો ખબર પડી કે ડેબિટ પાક્કો. હવે તમે વિચારો ડેબિટ બીઆરએસ કે એસીબી? બીઆરએસ નહીં, એસીબી. કેમ? સાચી નોંધ હમણાં શીખવાડ્યું, ઓમિશન. સાચું લખવાનું બાકી રહી ગયું હોય કેશ બુકમાં, તો એસીબી માં સુધારો એસીબી માં ડેબિટ કરીને શોર્ટમાં લખી દેવાનો ડિવિડન્ડ અકાઉન્ટ અથવા ડિવિડન્ડ રિસીવ. ચલો પાંચમો ટ્રાન્ઝેક્શન, બેંક ઇન્ટરેસ્ટ અને ચાર્જીસ. બેંકનું વ્યાજ અને બેંકનો ચાર્જ 4200. હેડ બીન ચાર્જ. ચાર્જ કરવો એટલે વસૂલ કરવું, ઉધાર કર્યું. ક્યાં વસૂલ ઉધાર કર્યું? ઇન ધ બેંક સ્ટેટમેન્ટ, બટ નોટ એન્ટર ઇન અ કેશ. તો એક તો ખબર પડી કે પાસબુકમાં ડેબિટ થઈ ગયા, કેશ બુકમાં હજી લખાણા. હવે કેશ બુકમાં રિયલ ક્યાં લખવા જોઈએ? શું કામ ક્રેડિટ સાઈડ? કારણ કે આ ટ્રાન્ઝેક્શન થી આપણી બેલેન્સ શું થાય? તો કેશ બુકમાં જમા બાકી છે. ચલો જમા એ પાક્કા. ક્યાં જમા કરો? બીઆરએસ માં નહીં. કેમ નહીં? હા, સાચી નોંધ કેશ બુકમાં લખવાની બાકી, તો લખો ક્રેડિટ. એસીબી માં ક્રેડિટ. ચલો ત્યાર પછી નો એન્ટ્રી હેડ બીન મેડ. એન્ટ્રીને આપણે ગાંડી કરી નથી ઇન ધ કેશ બુક. અહીંયા મેડ નો મતલબ લખવો,
નો એન્ટ્રી એટલે આમ નોન જર્નલ. કેશ બુકમાં જર્નલ નથી લખી. શેને લગતી? ટ્રેડ સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન એટલે લવાજમ. આપણે વેપાર ધંધો કરવી છે ને એનો લવાજમ ચૂકવીએ છીએ. કેટલા રૂપિયા? 10,000. પેડ એટલે ચૂકવ્યા હતા. વાઇડ એટલે દ્વારા. બેન્કર્સ ઓર્ડર, મેં બેંકને ઓર્ડર આપ્યો તો એટલે બેંકે લવાજમના ચૂકવ્યા છે. ક્યારે ચૂકવા બેંકે? તો નવેમ્બરમાં આપી દીધા. આ શું હાલે? હજી સુધી કેશ બુકમાં લખ્યા નથી. નો એન્ટ્રી મેડ ઇન કેશ બુક. ચલો ડિસેમ્બર સુધી નોંધ થઈ નહીં. ચલો હવે જોવાનું. પહેલી નોંધ ક્યાં થઈ હોય? પાસબુકમાં. બેંકે ચૂકવા છે. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ? પણ ના પાડે, ક્રેડિટ નથી લખ્યા. એક તો ખબર પડી ગઈ ક્રેડિટ પાક્કું. ક્રેડિટના બે ઓપ્શન, એસીબી કે બીઆરએસ. બીઆરએસ નહીં. કેમ નહીં? આ તો સાચી નોંધ બીઆરએસ. પાસબુકમાં લખ્યું સાચી નોંધ છે, પણ આ સાચી નોંધ કોણે બાકી રાખી? હા, તો કેશ બુકમાં સાચો લખો, બાકી હોય લખવાનું તો એસીબી માં સુધારે. કરો જમા એસીબી માં. શોર્ટમાં લખવાનું ટ્રેડ સબસ્ક્રિપ્શન. શેનો ટોપિક હતો આ? ટ્રેડ સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન એટલે લવાજમ. ચલો હવે પાછું છે 7મો પોઈન્ટ. હા, ચેક 27 ડ્રોન ઉડાડ્યો તો ચેક બનાવીને આપણે. તમે આવો શબ્દ આપણી બુકમાં આવ્યો હતો, ના લખાયો હતો. ડ્રોન નો મતલબ ચેક ઇશ્યુ કરવો, બનાવવો. ચેક ઇશ્યુ કર્યો કોના દ્વારા? બાય બી ફિલિપ્સ. આપણે કોણ હતા? ઉપર પહેલી લાઈનમાં લખ્યું છે એ ફિલિપ્સ હતા આપણે. ખાલી જો ફિલિપ્સ દેખાણું તોય ગયા કામમાંથી. આગળ જોવો ને, આપણું નામ નથી, આપણો ભાઈ છે બી ફિલિપ્સ છે. એ ફિલિપ્સ આપણે છે. બી ફિલિપ્સ કોના દ્વારા ચેક બનાવવામાં આવ્યો હતો? તો બેંકે પૈસા કોના ખાતામાં જ કાપવા જોઈએ? પણ થયું હું? હેડબીન ચાર્જ. ચાર્જ નો મતલબ ડેબિટ કરી નાખ્યા, વસૂલ કર્યા. કોના નામે? ટુ એ ફિલિપ્સ બેંક અકાઉન્ટ બાય મિસ્ટેક. બાય ભૂલથી ભૂલ થઈ ગઈ. આનો મતલબ આવો છે, ભૂલથી ભૂલ થઈ ગઈ. બોલો, કોના નામે ડેબિટ કરવાના હતા બેંકે? એટલે કોના સ્ટેટમેન્ટમાં ડેબિટ કરવાના હતા? બી ફિલિપ્સ. જે ચેક આપે એનામ લખે. પણ ભૂલથી બેંકે આપણું નામ જોયું, ખાલી ફિલિપ્સ દેખાણો, ડેબિટ કરી નાખ્યું. કે જોયું જાય પછી ઘટશે તો આવશે ભાઈ, સુધારશું ત્યારે. નહીં ઘટે તો ગયા. બીજું હું? ચલો જવા દઈશું 27,000. સરસ. ચાલો હવે ક્વેશ્ચન થાય. પહેલી નોંધ થઈ ક્યાં? કઈ બાજુ? ડેબિટ. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે? ખબર પડે તો ને. અને આપણે ચેક ઇશ્યુ નથી કર્યો તો આપણને ખબર જ ન હોય. તો એક તો ખબર પડી ક્રેડિટ પાક્કો. ક્રેડિટ નો ઓપ્શન જોજો, એસીબી કે બીઆરએસ. એસીબી નહીં. કેમ નહીં? બેંકે ખોટું કર્યું છે. બેંક ખોટો કરે તો બીઆરએસ માં સુધારવાનું, અને કેશ બુકમાં ખોટો થાય તો એસીબી માં સુધારવાનું. કોણે ખોટું કર્યું એ જોવાનું. જો બેંક આરે બી આવે, કેશ બુક આરે સી આવે, એટલે એસીબી. બેંક પાસબુક બીઆરએસ. આવું ગોખે બેઠા બેઠા. ચલો ક્યાં લખશું આપણે? ફરીથી બીઆરએસ માં. કઈ બાજુ? ક્રેડિટ. એટલે ક્રેડિટમાં લખો. બધા ટ્રાન્ઝેક્શન પૂરા. સર લખશું રોંગ ડેબિટેડ. રોંગ ડેબિટેડ બાય બેંક. શોર્ટમાં લખી દો રોંગ ડેબિટેડ બાય બેંક. પહેલી બેલેન્સ કોની કરશો તમે? એસીબી. જે બેલેન્સ આવે એ નીચે પછી બીઆરએસ માં પહેલા લખવાનું, અને લખ્યા પછી એડ લેસ ની સાઇન આપવાની. ચલો ટોટલ કરી દેવાનું પહેલા બે બાજુનો, જોવાનું કઈ બાજુ ઘટ્યા અને આ બેલેન્સ લખવાનું. ચલો ડેબિટ ઘટ્યા કે ક્રેડિટ ઘટ્યા? ક્રેડિટ સાઈડ ઘટે છે તો એને લખવાનું બેલેન્સ કેરીડ આઉટ. કેટલા ઘટ્યા? 2,97,000. બોલો, આ ક્રેડિટ ઘટ્યા એટલે ક્રેડિટ બેલેન્સ બોલાય.
તો ડેબિટ નો મતલબ કેશ બુક પ્રમાણે હા, તો નીચે BRS માં લખો ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક નો લખતા એડજસ્ટેડ કેશ બુક. ખાલી કેશ બુક માં તો 4610 હતા. તો શું લખવાનું ખબર પડી ગઈ? ચલો હવે આઉટર કોલમમાં એનો બધાના સરવાળા બાદ બાકી કરવાનું. એડ લેસ ની સાઇન આપજો પાછા બરાબર. કોને એડ કોને લેસ. ચલો કોને એડ બોલશો? જે ટ્રાન્ઝેક્શન ડેબિટ એને એડ બોલજો, જે ટ્રાન્ઝેક્શન ક્રેડિટ એને બોલજો લેસ. જેનો સરવાળો વધારે આવે એ સાઇન રાખવાની, ફેવરેબલ અનફેવરેબલ લખવાનું. પછી જવાબ કેશ બુક પ્રમાણે આવશે ને? પાસબુક. હા, કેશ બુક ને તો સુધારી પાસબુક છે. કેટલો જવાબ આવ્યો? 650 410. 650 400. ફેવરેબલ કે અનફેવરેબલ? જો તમે હોશિયાર, આવડી ગયું. લો આ બનાવી એ ફિલિપ્સ ની બુક, આ બનાવી BRS, અને નીચે આપી દીધો બેલેન્સ એઝ પર પાસબુક. પાસબુક નું બીજું નામ હા તો બેંક સ્ટેટમેન્ટ. જો તમે કીધા એટલે આવી ગયા. 650 410 તો આવડી ગયું ને હવે? હા, આમ જ થઈ ગયું. ચલો પાછો નું ઈ જ આવ્યા કરશે. ચલો હવે તમે ડિસાઈડ કરો. જો શું કહે છે હવે? ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન પ્રિપેર કરો. શું પ્રિપેર કરો? બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ એઝ એટ 31 ડિસેમ્બર. ક્યાં સુધીનું બનાવવાનું કહે છે? 31 ઓફ મેઝર્સ. આ મેઝર્સ એટલે શ્રીમાન. મેઝર્સ નો મતલબ થાય શ્રીમાન. શ્રીમાન ન્યૂ સ્ટીલ લિમિટેડ. માન સન્માન જોઈએ ભાઈ અમારે. ચલો પહેલું આપ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ એઝ પર કેશ. ચલો ઓર બીજું, ખાલી BRS બનાવશો કે ACB વિથ BRS બનાવશો? ખાલી BRS બનાવવો જ પડે. આમાં ACB નો બનાવાય. છતાંય આ લોકોએ મે બી બનાવ્યો છે, કદાચ નીચે સમજાવવા માટે નથી બનાવ્યો. કોઈ વાત નગર સમજાવવા બનાવી દે. આપણે નહીં, ખાલી ક્યાંય લખ્યું એડજસ્ટેડ કેશ બુક બનાવો તો શું કામ બનાય? ખોટા તકલીફ પાડવી. લો રફલી ફટ આમ કરી દે. ટાઇટલ આપી દેવાનો ઉપર કોના ચોપડામાં શું બનાવીશ, કઈ તારીખનું, કઈ બેલેન્સ લખી. પછી ટાઈમ મેનેજમેન્ટ એ જોવે કેટલોક સમય લાગે. મતલબ 5 માર્ક્સ 6 માર્ક્સ 7 માર્ક્સનો દાખલો છે. એ સમય જોવાનો, ભાઈ 5 મિનિટ લાગી, 7 મિનિટ લાગી, 10 મિનિટ લાગી. કોને એડ લખવા, કોને લેસ લખવા, એમાં ખાસ ધ્યાન રાખવાનું. એડ લેસ વખતે થોડુંક ધીમું પડી જવાનું, પ્રોપર સમજીને આપવાનું. કારણ કે એ એડ નો લેસ થઈ ગયું તો આખો દાખલો ખોટો પડી જાય. એટલે એડ લેસ લખવાનું ત્યારે થોડું ધીમું પડવાનું, સમજવાનું, પછી લખવાનું.
કેવોક લખે છે જોઈએ તો ખરી. કોઈ પોઈન્ટ ન સમજાતો હોય તો પૂછવું હોય તો પૂછી શકો છો. સર અહીંયા નથી સમજાવવાનું તો પર્સનલી સોલ્વ કરાવી દઈશ. સમજાય છે? આ બોલો કયો હોય કયો બોલો 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 કયો હતો? જો ઘરે સોલ્વ કરો ને ત્યારે શું કરવાનું, હંમેશા જે પોઈન્ટ ન આવડે ને એને છે ને ઉપર આ પહેલું પેજ હોય ને, જો હંમેશા ચેપ્ટરનું આ પહેલું પેજ હોય ને, સમજવા માટે પહેલું પેજ આવી જાય તો હંમેશા શું કરવાનું ખબર, અહીંયા લખો એનું કારણ આપો. કારણ કે આ પોઈન્ટ આપણને નહોતો આવતો, કાયમ યાદ રહે કે આ નંબરનો પોઈન્ટ હતો, ક્વેશ્ચન નંબર આ પોઈન્ટ નંબર 5. એટલે ગમે ત્યારે પછી આ ખોલો ને તો યાદ આવી જાય કે ભાઈ આમાં મારે ધ્યાન રાખવાનું છે, આમાં નહોતો આવડતું એટલે આ કરવાનું. એટલે ઘરે ગોતવું ન પડે અને ફટદારણ મળી જાય. હા બોલો. એક ડિપોઝિટ કર્યા હતા, કેશ બુકમાં થઈ ગયા હતા. ધેર ઇઝ નો બેંક કોલમ. કેશ બુક કેટલા પ્રકારની આવતી? સિંગલ કોલમ, ડબલ કોલમ અને ત્રણ. હા, તો સિંગલ કોલમમાં કોઈ દિવસ બેંક કોલમ આવે? પછી માની લો ડબલ કોલમ છે તો ડબલ કોલમમાં ઘણીવાર કેશ ને ડિસ્કાઉન્ટ આવતું ને, તો એનો મતલબ સિંગલ કોલમ હશે. કા ડબલ હશે તો એમાં ડિસ્કાઉન્ટ અને બેંક કેશ હશે. આ કોલમ હતી નહીં તો એનો મતલબ નોંધ જ નથી થઈ કેશ બુકમાં. હા, કેશ સીધી રીતે ન કીધું કેશ બુકમાં નથી લખાણ, આવું લખ્યું કેશ બુકમાં નથી લખાણ એને બદલે આવું કરે કે જો એવું માનો કે એ બેંક કોલમ ન હોય તો ટૂંકમાં બેંકમાં લખવાનું, બાકી રહી ગયા આપણા ખાતામાં. સમજાય ગયું? કયો પોઈન્ટ? 3 એક્ઝામ્પલ નંબર કયો છે? 8માં ત્રીજો. સરસ, ચાલો જોઈ લઈએ હમણાં. લખો છો? રીઝન થોડું લખો બરાબર, તો સમજા થોડુંક ભલે રફ તો રફ લખો. બિલ્સના હતા એ કલેક્શન કરેલા, બેંકને પૈસા મળી ગયા. આપણે ઘણી વાર કહેતા ને કે હું નથી ભાઈ મારા પૈસા તમે લઈ લેજો, તો કલેક્શન ક્રેડિટેડ બાય બેંક. એટલે બેંકે કલેક્ટ કરી લીધા, પાસબુકમાં લખી નાખ્યા ક્રેડિટ. પણ એડવાઇસ એટલે સલાહ આપણને ખબર પડી બાય ધ કંપની, પણ અહીંયા સુધી હજી સલાહ મળે, ડિસેમ્બર સુધી આ સલાહ મળી તો પાસબુકમાં લખાઈ જાય, કેશ બુકમાં લખાણા નથી, કારણ કે આપણને ખબર જ નથી. તો ક્યાં બાકી રહી ગયું કેશ બુકમાં? હા, તો બાકી તો ડેબિટ. ખબર ડેબિટ કરવાના 2 ઓપ્શન, પણ આમાં એક ખાલી છે, બીજો તો માથાકૂટ જ નથી. એક થી 3 કોઈને ન સમજાણું હોય તો પહેલા એ પોઈન્ટ સમજાય. 1 થી 3 ક્લિયર બધાને? 4, 5, 6 4, 5, 6 કોઈ નહીં? ચલો વધુ તો 7. ક્લિયર છે બધાને? ઓકે. આ 5મો પોઈન્ટ ડ્રાફ્ટ ડિપોઝિટ ઇન બેંક ચેક છે અથવા બીજું આમ ચેક છે, પણ આને આમ ખાલી કહી દો તો કે એક ચેક હતો
ડ્રાફ્ટ હતો, ચેક હતો, એ ડિપોઝિટ કર્યો ઇનટુ બેંક બટ નોટ ક્રેડિટેડ. ક્રેડિટેડ નો લખ્યો યાદ છે કે કાનો બીજો શબ્દ આપણે કીધું તો ક્લિયર છો, કલેક્ટ છો, તો આ શબ્દ છે. એટલે હું નવું પાછું ખબર પડી અને આમ રાઉન્ડ કરીને બાજુમાં લખી નાખો ચેક, આનો મતલબ હતો ચેક. એટલે બીજી વાર જ્યારે આ બુક ખોલવી ત્યારે યાદ આવી જાય ડ્રાફ્ટ નો મતલબ ચેક કહેવા માંગે છે. ચલો કેટલો જવાબ આવશે કોઈને આવ્યો હોય તો? 16 94 93 600. ફેવરેબલ કે અનફેવરેબલ? કોના પ્રમાણે? પાસ. તમે જે કીધું એવું અહીંયા લખ્યું જોઈ. ઓવરડ્રાફ્ટ એઝ પર બેંક સ્ટેટમેન્ટ. તો જો પહેલું હું કરવાનું, કેશ બુક ની બેલેન્સ અહીંયા સાઈડમાં રાખવાની. પછી જે એડલેસ ક્રિયાનો સરવાળો સાઈડમાં લખવાનો. પછી આ નો કરો તો વાંધો નથી, બરાબર, એ તો છેલ્લે ઓટોમેટિક થઈ જાય. પછી આ જે ટોપિક આવ્યો એનો સરવાળો આઉટર કરો અને પછી નેટ કરી દેવાનું. ચલો હવે 8મો ક્વેશ્ચન. કેશ બુક ઓફ ગદાવાલા. તો શું લખ્યું છે? ગડબાવાલા. શો 836 400. કઈ બેલેન્સ છે? તો લખ્યું છે બેલેન્સ એટ અ બેંક ઓન ધ 31st ડિસેમ્બર. હવે અડધા હું કે ખબર છે, બેંકમાં બેલેન્સ છે એટલે પાસબુક ની બેલેન્સ આવી. અરે આગળ અહીંયા ક્યાંક લખ્યું જો કેશ બુકમાં દેખાડે, ખાલી બેલેન્સ લખ્યું ને પાછળ ન લખ્યું ડેબિટ ક્રેડિટ. તો મેં તમને યાદ હોય તો શીખવાડ્યું, ખાલી લખે બેલેન્સ, પાછળ ડેબિટ ક્રેડિટ નથી લખ્યું તો ઓલવેઝ કઈ બેલેન્સ સમજવાની? ફેવરેબલ બેલેન્સ. કયા પ્રમાણે? કેશ બુક પ્રમાણે ફેવરેબલ એટલે ડેબિટ. પણ જો અહીંયા પાસબુક લખ્યું હોત તો આનો બેલેન્સ ફેવરેબલ નો મતલબ થાય ક્રેડિટ બેલેન્સ. તો કઈ બુક છે જોઈ લો. પણ કઈ છે બટ યુ ફાઇન્ડ ધેટ, તમે ધ્યાનમાં આવ્યું કે ઇટ ડઝ નોટ એગ્રી, આપણી બેલેન્સ સાથે સંબંધ નથી થતી વિથ અ બેંક બેલેન્સ એઝ પર પાસબુક અને કેશ બુક ની મેચ થતી નથી બેલેન્સ ઓન અ સ્ક્રુટીની. એટલે તો આપણે સ્કૂટી લઈ આવીશું ચલાવવા માટે, સ્ક્રુટીની કરી દીધી. અહીંયા સ્ક્રુટીની નો મતલબ તપાસ કરવો, ચેક કરવો. સ્ક્રુટીની નો મતલબ તપાસ કર્યો કે બે કેમ અલગ અલગ આવે એની તપાસ કરી. યુ ફાઇન્ડ ધ ફોલોઈંગ ડિફરન્સીસ એટલે તફાવત. તો નીચેનો તફાવત તમને ખબર પડે. આનો મતલબ થાય તફાવત, આનો મતલબ થાય તપાસવું. તો કેમ અલગ અલગ આવે તો આપણે ચેક કર્યું, તપાસ્યું. તો તપાસવાથી નીચેની માહિતી ખબર પડી કે આના કારણથી ભૂલ છે. હવે જો અહીંયા લખ્યું છે પ્રિપેર બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. ઈ બુક આર નોટ ક્લોઝ, ઈ બુક આર ક્લોઝ એટલે હું? તો આને ઓલું સીધી રીતે ન કીધું, એસીબી ને બીઆરએસ. બુક હજી ક્લોઝ નથી થઈ એનો મતલબ હજી કેશ બુક બંધ નથી કરી. તો સુધારવા માટે મારી પાસે ખુલ્લો હોય ને ઓપ્શન. આ તો સીધી રીતે ન કીધું એસીબી બનાવો વિથ બીઆરએસ. નામ લખ્યું કે માની લો હજી અકાઉન્ટ ક્લોઝ નથી કર્યું એટલે કે બેલેન્સ છેલ્લે નથી થઈ એવું માનો. ઓપ્શન છે હજી સુધારવાનો. સર બંધ નથી એનો મતલબ વાર્ષિક હિસાબ હજી નથી બન્યા. ટૂંકમાં બધું ઓપ્શન ખુલ્લા છે સુધારવાનું. તો હું એસીબી, તો સીધી રીતે કહું તો એસીબી વિથ બીઆર. અને એમ કહે છે બીજો નહીં, આપણો છેલ્લો દાખલો છે, છેલ્લો દાખલો મટીરિયલનો કાઢો. છેલ્લો દાખલો મટીરિયલમાં શું લખ્યું હતું વાંચો તો. છેલ્લા દાખલામાં વિથ અમેન્ડેડ કેશ બુક એ લખ્યું હતું. અને બી માં શું લખ્યું હતું? વિધાઉટ અમેન્ડેડ કેશ. હા, તો એની જેમ આ લખ્યું છે. એનો મતલબ અહીંયા કીધું કે હજી કેશ બુકમાં તમે સુધારો કરવો હોય તો કરી શકો, એટલે વિથ એસીબી. તો એક કાઉન્સમાં બીજું લખી નાખો શું કહેવા માંગે છે કે આ એક ને એક દાખલો બે રીતે ગણીને દેખાડો એમ કહે છે. તો મેં તમને કેમ ગણાવ્યો હતો? એક ઘરેથી આપ્યો તો તમે ગણીને આવ્યા, પછી એ જ દાખલો મેં તમને એસીબી પ્રમાણે શીખવાડ્યો. તો એમ કે તો ટૂંકમાં આ દાખલો કેટલી વાર ગણવાનો? 2 વાર. એક એસીબી વિથ બીઆરએસ અને ખાલી બીઆરએસ. ચલો તો સ્ટાર્ટ કરીએ.
કઈ બેલેન્સ આપી હતી ઉપર? પહેલા આપણને ખાલી બેલેન્સ નો મતલબ ફેવરેબલ બેલેન્સ એસીબી માં લખશો કે બીઆરએસ માં કેશ બુક પ્રમાણે આપીશ? ડેબિટ કે ક્રેડિટ? ફેવરેબલ બેલેન્સ આપીશ તો એસીબી માં ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. ચલો ત્યાર પછી આ ટ્રાન્ઝેક્શન કોનો ચોપડી ખાસ જોઈ લેવાનું. ગડબડ વાળા આ એક ગડબડદાસ બાપુ આવે છે, આ ગડબા વાળા આવું ક્યાંક લખેલું છે. ચલો એમાં પાછું ક્યારેક આવે ખબર ને સાયલન્ટ રે તો આપણને ન ખબર ડી સાયલન્ટ છે કે નથી સાયલન્ટ. હવે જો અહીંયા બે રીતે સમજાવ્યું, પેલા જોઈ લો. આ ખાલી ઉપરથી આ ખાલી બીઆરએસ પ્રમાણે સમજાવ્યું અને હવે એનો દાખલો તમને આ રીતે શીખવાડ્યો. એટલે એક ને એક દાખલો બે આપણે એક જ વાર શીખવો છે. એસીબી વિથ બીઆરએસ મેન આ છે. ખાલી બીઆરએસ હોય તો આપણને આવડી જાય છે. ચલો જોઈએ. 15 ડિસેમ્બરના રોજ આ બહુ મસ્ત પોઈન્ટ છે. આ જેને કેશ બુક, સબસિડરી બુક અને રેક્ટિફિકેશન ઓફ એરર આવડતું ને એના પોઈન્ટ આવડી જાય. નગર નો આવડે. આવું અંડરકાસ્ટ એવું ક્યાં એવું હતું? સરવાળો ઓછો કરવો અને સરવાળો ઓછો થાય તો શું થાય એ તમને ખબર હતી તો એ આવડે. સબસિડરી બુક ખબર હોય તો આવડે. અંડરકાસ્ટ ઓકે. ચલો અને ભાઈ ઓલે સુધારવાનું જે બાજુ ઓછા લખ્યા વધારવાના એવું ક્યાંક શીખ્યા. રેક્ટિફિકેશનમાં યાદ કરો કઈ એરર? કાસ્ટિંગ એરર શેમાં આવી હતી યાદ કરો પાછી? કમિશન એરર માં આવી હતી. પહેલું હતું રેકોર્ડિંગ, બીજું હતું પોસ્ટિંગ, ત્રીજું હતું કાસ્ટિંગ એરર. સરસ. ચોથી એરર હતી એમાં ક્યાંક કેવું હતું? કેરી ફોરવર્ડ. યાદ તો જો ચોથો પોઈન્ટ બ્રોટ ફોરવર્ડ આગળ લઈ જાઓ, કેરી ફોરવર્ડ આગળ લઈ જાઓ. સમજાણું હોય તો રેક્ટિફિકેશન ઓફ એરર ને સબસિડરી બુક નું કોમ્બિનેશન થઈને દાખલો બન્યો છે. ચલો 15 ડિસેમ્બરના રોજ પેમેન્ટ સાઇડ કેશ બુક વોઝ અંડરકાસ્ટ બાય 10,000. અંડરકાસ્ટ નો મતલબ કઈ બાજુ ઓછા લખ્યા? બેંકે આવી કઈ ભૂલ કરીશ તો ક્યાં સુધારવાનું પહેલા એ નક્કી કરો ને કેટલા સુધારવાનું એ નક્કી કરવાનું. પહેલા ક્યાં લખવા પડશે? પેલા ડેબિટ કે ક્રેડિટ? કેટલા લખવા પડશે ક્રેડિટ? હવે વિચારવાનું કેમ ક્રેડિટ સાઇડ ની બધું વિચારવાનું તમારે પહેલા. હવે આને આમ ઉલટું વિચારો. પેમેન્ટ સાઇડ નો મતલબ શું થાય? ક્રેડિટ સાઇડ. હવે આને આમ શીખવું પડશે તો ખબર પડશે. સીધું ગોખવશો તો મેળ નહીં પડે. જાબ બનાવવા ન ખબર પડે ને તો જાવ બનાવી દેવા. ધારતા મેં તમને એટલે શીખવાડ્યું છે. બેમાં પહેલા બેંકમાં ડિપોઝિટ કરો 10,000 રૂપિયા, પછી આની કરતા વધારે રકમ ધારેલી 1 લાખ રૂપિયા, પછી એકાદો ચેક ઇસ્યુ કરવાનો. કારણ કે પેમેન્ટ સાઈડ આવે છે ને એટલે એક ચેક ઇસ્યુ કર્યો નાનો એવો, માની લો ચેક ઇસ્યુ કરો 30,000 રૂપિયા. બેંકે આની નોંધ કરી નાખી છે. ચલો હવે આનો આપણે સરવાળો કરવી ને. કાસ્ટિંગ નો મતલબ આ તો કાસ્ટ કરું છું. આનો સરવાળો કેટલો થાય? આનો સરવાળો કેટલો થાય? સરવાળો કરો પેલા 30,000. જો 30 નો સરવાળો લખો તો મને બેલેન્સ ખબર પડે. બેલેન્સ કેટલી થાય? અહીંયા બી માની લો કોઈ મિસ્ટેક નથી કરતા. પહેલા આનો સરવાળો 30. તો બે સેમ કરવા કેટલા ઘટે છે અહીંયા? તો અહીંયા બેલેન્સ કેરી ડાઉન લખે છે. પેલા એને કીધું એવું કરી દીધું. અંડરકાસ્ટ નો મતલબ તો કેટલો ઓછો? જો ને લખ્યું જો કેટલો ઓછો 10. તો 30 ના બદલે જો 20 સરવાળો કરો. આ 20 સરવાળો કરો તો શું થાય? જો બેલેન્સ શું થાય? અમારી વધી જાય 70 ને બદલે 80 થઈ ગઈ. એનો મતલબ જો ડેબિટ બાદનો સરવાળો વધી ગયો. બીજી રીતે કહો તો બેલેન્સ વધી ગઈ
ફેવરેબલ બેલેન્સ કેટલી હતી? પણ સરવાળો ઓછો કરે તો કેટલી થઈ ગઈ? હા, તો બીજી રીતે કહો તો મારી ડેબિટ બેલેન્સ વધી ગઈ. એમ બોલો તોય ક્રેડિટ થાય અને આમ બોલો તોય ક્રેડિટ જ થાય. જે રીતે બોલો. ક્યાં ભૂલ કરી આપણે? તો ક્રેડિટ સાઈડ ઓછા લખ્યા તો રેક્ટિફિકેશનમાં શીખાતા. જો ક્રેડિટ સાઈડ ઓછા લખ્યા હોય તો ક્યાં સુધારવું પડે? ડેબિટ સાઈડ. તો બે રીતે મેં સમજાવી દીધું. તો થાશે ક્રેડિટ પાક્કા. ક્રેડિટ ક્યાં પાક્કા? એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. કેમ નહીં બીઆરએસ? કોણે મિસ્ટેક કરી? તો કે માન લો પાસબુકમાં આવું લખ્યું હતું, અહીંયા એક્ઝામમાં બદલી નાખે શબ્દ કે અડધા ગોખી ના આવે દાખલા. તો કે અહીંયા આપણે છે ને કેશ બુક લખ્યું ને પાસબુક કરી નાખો. પાસબુકમાં અંડરકાસ્ટ થઈ ગયો સરવાળો. જોજો બરાબર પાસબુક બોલ્યો છો. હવે પેમેન્ટ સાઈડ, પાસબુક નો પેમેન્ટ સાઈડ નો મતલબ શું થાય? ડેબિટ સાઈડ. તો ડેબિટ સાઈડ નો સરવાળો શું થઈ ગયો છે? તો એ સુધારશો ક્યાં? ડેબિટ સાઈડ સુધારશો. જ્યાં મિસ્ટેક થઈ ના સુધારશો. પણ હવે ફરક જોજો, ડેબિટ સુધારશો ક્યાં? એસીબી કે બીઆરએસ? બીઆરએસ. એટલે જોવાની બુક બરાબર જોવાની. જે સરવાળો જે બાજુ સરવાળો ઓછો થાય ત્યાં સુધારો. પાસબુક કીધું હોય તો પાસબુક, કેશ બુક કીધું હોય તો ઉલટું કરત તો ઓવરકાસ્ટ કરી દેત. મતલબ કેશ બુકમાં ઓવરકાસ્ટ થઈ ગયા પેમેન્ટ સાઈડ. પેમેન્ટ એટલે ક્રેડિટ સાઈડ. તો સુધારવા ડેબિટ. પણ ડેબિટ ક્યાં? એસીબી કે બીઆરએસ? ચલો અહીંયા ઉલટું કરી દઉં તો ઓવરકાસ્ટ ઇન પાસબુક. પેલા સાઈડ નક્કી કરવાની. વધારે સરવાળો કરી નાખ્યો. પેમેન્ટ એટલે શું કહેવાય પાસબુકમાં? પણ ડેબિટ વધે તો ઘટાડવા તો ક્રેડિટ. પણ ક્યાં? બીઆરએસ. આવું કરી દે ઇન્સ્ટિટ્યૂટ. ચલો જોઈ લઈએ બીજો પોઈન્ટ. ચેક હતો 1/31 નો, ઇસ્યુ કર્યો છે 25 ડિસેમ્બરના રોજ. નોટ ટેકન ઇન ધ બેંક કોલમ એટલે હું? નોટ ટેકન ઇન ધ બેંક કોલમ એટલે હું? કેશ બુકમાં બેંક કોલમમાં લખ્યા નથી. ટેક એટલે લઈ જાઓ, લખો. ચલો, ચેક ઇસ્યુ કર્યો હોય તો કેશ બુકમાં લખવું જોઈએ. કઈ બાજુ? ના પાડે છે, નથી લઈ ગયા. તો સુધારવા શું કરવું પડશે? ડેબિટ કરું કે ક્રેડિટ કરું? ક્રેડિટ પાક્કા. પણ ક્યાં? તો સુધારજો. એક ડિપોઝિટ કર્યા હતા 1.5 લાખના. રેકોર્ડ વોઝ રેકોર્ડેડ ઇન કેશ બુક. રેકોર્ડ કરી નાખ્યા કેશ બુક. પણ પાછા કહે છે એઝ ઇફ there is no bank column therein. આને કા નામથી આમ બગડા કહેવાય. આપણા મટીરિયલમાં છેલ્લેથી બીજો પોઈન્ટ, છેલ્લો દાખલો છેલ્લેથી બીજો જો. આપણા મટીરિયલમાં છેલ્લો દાખલો છેલ્લેથી બીજો પોઈન્ટ જો. આને કા નામથી આમ પકડાવ્યા કહેવાય. હતું હું કેશ રીસ લખ્યું તું ક્યાં? આમાં ઉલટું કે છે. મળ્યો તો હું ચેક એક ડિપોઝિટ કર્યા હતા. લખવો જોઈએ ક્યાં? કેશ બુકમાં બેંક. પણ આ કે બેંક કોલમ જ નથી. ટૂંકમાં સિંગલ કોલમ કેશ બુક હશે અથવા ડબલ હશે તો કેશ વિથ ડિસ્કાઉન્ટ હશે. બેંક કોલમ તો છે જ નથી એવું કીધું. તો બોલો લખ્યા તો ખરી આણે કેશ બુકમાં, પણ કઈ કોલમમાં લખ્યા હશે? આઈધર કેશ કોલમ આઈધર ડિસ્કાઉન્ટ. બેંકમાં તો લખ્યા નથી એનો મતલબ. તો બીજી રીતે કહો તો કેશ બુકમાં બેંક કોલમમાં લખવાના બાકી. શું કામ બાકી? અરે સર લખ્યા એમ કે છે ને તમે ના પાડો છો. પણ વાંચો તો કરી. હું લખ્યા એમ કે વોઝ રેકોર્ડેડ, one deposit was recorded in the cash book. પણ કે કેશ બુકમાં લખ્યા એનો વાંધો નહીં, પણ there is no bank column. માં બેંક કોલમ જ નથી. તો લખ્યા ક્યાં છે આપણે? આઈધર કેશ બુકમાં કેશ કોલમમાં અથવા ડિસ્કાઉન્ટ. આપણે તો બેંક કોલમનું કામ છે. બોલો બેંક કોલમમાં લખાઈ ગયા બાકી? તો લખો. ચલો કેશ ડિપોઝિટ કરવી અથવા
ચેક ડિપોઝિટ કરવી તો કેશ બુકમાં બેંક કોલમમાં કઈ બાજુ લખવું જોઈએ? હા, પણ આ કોલમ જ નથી લખ્યા ટૂંકમાં, સીધી રીતે કહીએ તો. ચલો ડેબિટ પાક્કા. ક્યાં ડેબિટ? એસીબી કે બીઆરએસ? તો સુધારજો એસીબી માં. હવે જો લેંગ્વેજ આમ બદલી, બીજું કાંઈ નથી કર્યું. આવું તો શીખ્યા હતા, ચેક ડિપોઝિટ બટ નોટ રેકોર્ડ ઇન કેશ બુક. એની બદલે આવું કહી દીધું છે. અને જે અટ્ટા પટ્ટા હોય, ઓળખો છો માર્વેલ અટ્ટા પટ્ટા? નહીં, અટ્ટે પટ્ટો શ્રીલંકાનો કેપ્ટન છે હતા 2005-6. ઓકે, ચલો સરસ. તમારા જન્મ પહેલા હતું. ઓકે, ચલો તો કાંઈ નહીં. જે ટ્રાન્ઝેક્શન અટપટા હોય ને એને હાઇલાઇટ કરી દેવા, એટલે કાયમ યાદ રહે. જ્યારે બી આ બુક ખોલો ને ત્યારે સૌથી પહેલા બધા ક્વેશ્ચન એકવાર યાદ કરી લેવાના. આની સિવાય તો બધા આપણને આવડે છે. તો જેમ કે જો નવા પોઈન્ટ કઈ, નવી લેંગ્વેજ આવી, નવો પોઈન્ટ આવ્યો, એને હાઇલાઇટ ટીક કરી દેવા. અને આને શું કરવાનું બીજું ખબર છે પાછું? અને એક આમાં માની લો નાનું કાગળ એવું ક્લિપ મારી દેવાની, આ ચેપ્ટરમાં સ્ટાર્ટ થતો હોય ત્યાં, અથવા ત્યાં જગ્યા હોય પહેલા પેજ, ચેપ્ટર સ્ટાર્ટ થાય બીઆરએસ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં, ના પહેલા પેજ ઉપર ક્લિપ મારજો, નાનું પેજ, અથવા નીચે જગ્યા હોય ને આ બધા પેજ નંબર ને ટ્રાન્ઝેક્શન નંબર લખી નાખવાનો કે ભાઈ આટલા આ ચેપ્ટરની અંદર પોઈન્ટ અટપટા છે, મને તકલીફ આપે એવા છે. તો સૌથી પહેલા જ્યારે બી રિવિઝન કરવા બેહો ને આ પોઈન્ટને એકવાર જોઈ લેવા, પછી રિવિઝન કરવા બેહો, ટેન્શન હળવો થઈ જાય. આ ટેકનિક વાપરજો. ઓકે, ચલો સર પહેલા કેવું હતું ને, પહેલા તો કહું છું, હજી ક્યાં ચેપ્ટર પૂરું કરી દીધું મેં, પહેલા જ કીધું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે હું કર્યું પાછું 18 ડિસેમ્બર એક ડેબિટ બેલેન્સ હતી 15,260 ઓન ધ પ્રીવિયસ ડે. પ્રીવિયસ ડે એટલે ગયા દિવસે, ગયા મહિને, જે બોલો, વોઝ બ્રોટ ફોરવર્ડ એટલે આગળ લાવ્યા. આવું યાદ આવતું, પેજ નંબર 1 નું ટોટલ કેરી ફોરવર્ડ કર્યું તો આપણે પેજ નંબર 2 ઉપર તો 1 લાખની બદલે 90 કા 1 લાખની બદલે 20 કરી દેતા હતા. બસ એવો ટોપિક. આગળના પેજનો સરવાળો કેરી ફોરવર્ડ કરતો હતો, તારા મિસ્ટેક થઈ ગઈ. વોઝ બ્રોટ ફોરવર્ડ એટલે આગળ લાવ્યા, ગયા વર્ષની બેલેન્સ અથવા ગયા દિવસની ડેબિટ બેલેન્સ આગળ લાવ્યા. તો ક્યાં લખવી જોઈએ ડેબિટ બેલેન્સ હોય તો? હા, પણ આપણે શું કરનાય, બ્રોટ ફોરવર્ડ એઝ એ ક્રેડિટ બેલેન્સ ઇન ક્યાં મિસ્ટેક કરી? લખવાનું ક્યાં હતું, લખ્યું ક્યાં? તો રેક્ટિફાઈ કરવું પડે ને. તો તમે શીખ્યા, ક્રેડિટ બાજુ ખોટા લખાઈ જાય તો રેક્ટિફાઈ કરવા ક્યાં લખવા પડે? ડેબિટ. કેટલા લખશો ડેબિટ સાઈડ? 15,260. એક વાર નહીં તો કેટલી વાર? અરે એવું થોડું, હમણાં 10 માં તો એક જ વાર લખ્યું. ઓછા લખ્યા હતા એ વધારવા લખ્યા. આમાં તો પેલા ખોટા લખ્યા એ કેન્સલ કરવાના અને સાચા લખવાના હતા એ પાછા લખવાના. આવું યાદ છે ને ક્યાંક ક્યાંક? તો કેટલા ડેબિટ કરશો તમે? 30,520. 15 દો 30 ને 260 બીજા એટલે 520. તો 30,560. સર મને એમાં ન ખબર પડે તો 15 દો 30 થાય એવી ખબર પડે, 200 દો 400 થાય એવી ખબર પડે. તો કેટલા થઈ ગયા? 30,400. 60 દો 120. તો બીજા 120 કરી દેવા. સર અમારા પાસે કેલ્ક્યુલેટર છે. નકરું કેલ્ક્યુલેટર નહીં કરવાનું. પછી રોડે જાય ને હું કેલ્ક્યુલેટર હારે લઈને જાય. એની ટેકનિક છે લખવાનું, રોંગ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એઝ એ ડેબિટ, અથવા ડેબિટ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એઝ એ ક્રેડિટ બેલેન્સ. નો આવડત ને પહેલા જ કીધું, એક્ઝેક્ટ ખાલી ડેટ નહીં લખવાની, બાકી બેટ તો છાપી દેવાનું. ડેટ, ડેબિટ બેલેન્સ, પ્રીવિયસ ડે, બ્રોટ ફોરવર્ડ, ક્રેડિટ બેલેન્સ. તો કેટલા લખવાના નક્કી કર્યા પહેલા આપણે? 30,500 ને કઈ બાજુ? ડેબિટ. હવે કોની ડેબિટ? એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. કેમ નહીં? હા, કેશ બુકમાં ખોટો થયો છે. સમજાણું પહેલા કે બોર્ડ ઉપર લખો?
પાક્કું છે? કોંગ્રેસ પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કોઈ છે નહીં, એટલે મજાકની રીતે ખાલી કર્યું. પ્રોબ્લેમ હોય તો કોઈ કહી શકે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ટોટલ ચેક અમાઉન્ટ જેની છે 11,514. ડ્રોન એટલે ચેક ઇસ્યુ કરવા ઇન લાસ્ટ વીક ડિસેમ્બર 2022. ચેક એગ્રીગેટ એટલે ભેગો ટોટલ 7815 ના ચેક અનકેશ્ડ થઈ ગયા, રોકડા થઈ ગયા ક્યાં? ડિસેમ્બરમાં. તો બેંકે આપણે કેટલા ચેક ઇસ્યુ કર્યા પહેલા? બેંકે કેટલા ક્લિયર કરી નાખ્યા? તો હજી કેટલા બાકી રહ્યા? હા, તો આ બે વચ્ચેનો ગેપ કેટલા રૂપિયા રેકોર્ડ કરી દેવાના? બોલો, બે વચ્ચેનો ગેપ 36. તો 36,99 ની એન્ટ્રી થાય. બટ હવે ક્વેશ્ચન, ક્યાં લખો? એસીબી માં લખો કે બીઆરએસ માં લખો? કેમ બીઆરએસ માં? કેશ બુક માં તો સાચું લખાઈ ગયું, ચેક આપ્યા તો લખાય ને આમાં. ચલો નેક્સ્ટ પોઈન્ટ. 1 આઉટ ગોઈંગ ચેક એટલે વળી પાછું નવું નંબર. આઉટ ગોઈંગ નો મતલબ આપણે કોકને આપી તો ચેક બહાર જાય, એને ભાગ હોય તો બહાર જાય. ચલો પેલા ડિવિડન્ડ વાળો લઈ લઈએ. ડિવિડન્ડ રૂપીસ 6 પોઈન્ટ. ડિવિડન્ડ રૂપીસ 25,000 કલેક્ટ બાય બેંક અને સબસ્ક્રિપ્શન ના 1000 પેડ કર્યા છે. નોટ રેકોર્ડેડ ઇન એક હારે બે ટ્રાન્ઝેક્શન, તો બે જોવાના અલગ અલગ. ચલો ડિવિડન્ડ 25,000 નો કલેક્ટ કરે તો પાસબુકમાં ક્યાં લખાણો? તો બીજી નોંધ કઈ બાજુ? આપણને ના પાડે નથી લખાણા કેશ બુક. ચલો ડેબિટ કરવાના પક્કા. એસીબી કે બીઆરએસ? એસીબી લખો. એસીબી માં ડેબિટ સાઈડ ડિવિડન્ડ રિસીવ અથવા કલેક્ટ એવું લખી દેવાનું. ડિવિડન્ડ રિસીવ અથવા કલેક્ટ. સેમ સબસ્ક્રિપ્શન. હવે સબસ્ક્રિપ્શન પે કર્યું છે, પેડ સબસ્ક્રિપ્શન પે કરે બેંક તો ક્યાં લખાય? પાસબુકમાં ડેબિટ. બીજી નોંધ પણ ક્યારે ખબર પડે? તો ખબર તો નથી એટલે ના પડે. નોટ રેકોર્ડિંગ તો કેશ બુકમાં ક્યાં બાકી રહી ગયા? ક્રેડિટ સાઈડ. પૈસા ચૂકવે તો પાસબુકમાં ડેબિટ લખાય, કેશ બુકમાં ક્રેડિટ. તો કેશ બુકમાં ક્રેડિટ બાકી, ક્રેડિટ પાક્કો. પણ હવે ક્યાં ક્રેડિટ? એસીબી કે બીઆરએસ? કેમ એસીબી? સાચી નોંધ લખવાની બાકી છે તો ક્રેડિટ સાઈડ થાય. ચલો હવે કે છે 1 આઉટ ગોઈંગ ચેક. વળી પાછી નવી લેંગ્વેજ લે. સીધી રીતે ન કીધું ચેક ઇશ્યુ. આપણને ચેક મળે ધંધામાં આવે કે જાય? આવે. અને આપણે ચેક ઇશ્યુ કરવી તો ધંધામાં આવે કે જાય? કઈ બાજુ? અંદરની બાજુ બહારની બાજુ? બહારની કહેવાય આઉટ. તો સીધી રીતે ન કીધું ચેક ઇશ્યુ, પણ હું કીધું 1 આઉટ ગોઈંગ ચેક. જો હવે આપણને બધું આવડતું હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય, પણ હવે શું કરે એક્ઝામમાં આવા શબ્દ વાપરે. ઘણા પછી ટ્રાય લગાડીને આવડી જાય પણ સમય તો લાગ્યો ને અંદાજો લગાડવા. આવું ન થાય એટલે પ્રેક્ટિસનો ખેલ આવો કે પ્રેક્ટિસ હવે આપણને આવું શીખવાડે કે આ બદલે તો કેમ સમજવાનું છે. પ્રેક્ટિસ કરવા જરૂરી છે. 3,50,000 રેકોર્ડેડ ટ્વાઇસ ઇન અ કેશ બુક. અને પછી કહી દીધું પ્રિપેર રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. હવે વિચારો, 2 વાર ચેક લખી નાખ્યો. ક્યાં લખ્યો એ તો કીધું નથી તમને. એમને કેશ બુકમાં ક્યાં લખ્યું તો કીધું નથી. તો આપણને ખબર પડી ગઈ ચેક ઇશ્યુ ક્યાં લખાય. તો કેન્સલ કરવા કોની ડેબિટ? એસીબી કે બીઆરએસ? શું કામ એસીબી? કેશ બુકમાં ખોટો લખાણો ભાઈ. તો સુધારજો. એસીબી માં ડેબિટ કરીને 3,50,000 અને પછી નવો સરવાળો કરજો. એટલે ટોટલ કરો. પહેલા જે બાજુ ઘટે એની બેલેન્સ કરવાની અને નવી જે બેલેન્સ આવે એ નીચે બીઆરએસ માં મૂકવાની.
એ તો સમજો વિથ બીઆરએસ ને વિથ ઓનલી બીઆરએસ અને વિથ એસીબી વિથ બીઆરએસ. સિમ્પલ. ઈ બુક્સ આર નોટ ક્લોઝ ઓન 31st ડિસેમ્બર. હજી ચોપડા બંધ નથી થયા, ખુલ્લા છે, તો બી એસીબી વિથ બીઆરએસ બનાવી દેવાનું. નહીં, ખોટું નથી, રાઈટ. ઉપર નીચે લખેલું છે, ઉપર નીચે લખેલું છે અંદર. નવી જે બેલેન્સ આવે નીચે લખવાની બીઆરએસ માં, પછી એન્ડલેસ ના આધારે ડિસિઝન લેવાનું. અને તમારો જવાબ પછી આવવો પડે. પાસબુક પ્રમાણે બેલેન્સ 12,53,619. આટલું ન આવ્યું તો લખવામાં આપણે કંઈક મિસ્ટેક કરી, જોઈ લેવાનું. ફેવરેબલ અનફેવરેબલ લખવામાં ધ્યાન રાખવાનું. પાછું નીચે છે સરવાળો થઈ જાય 12,53,619, પછી ફેવરેબલ ની બદલે અનફેવરેબલ એવું ન લખાય. ભાઈ ઓપનિંગ બેલેન્સ લખવી પડે, કેશ બુક ની બેલેન્સ બ્રોડડાઉન. ભાઈ સરવાળો કરો ત્યાં જ ન થાય. કેશ બુક પ્રમાણે બેલેન્સ જે આપ્યું હોય પહેલા લખવી પડે. દાખલાની શરૂઆતમાં આપ્યા થાય, અહીં નો લખો ભાઈ સરવાળો મેચ કરો તો ન થાય, કોઈ દી નો મેળ થાય. ઓવરડ્રાફ્ટ હોય તો ક્રેડિટ સાઈડ લખવાનો, ડેબિટ બેલેન્સ હોય ફેવરેબલ હોય તો કેશ બુકમાં એસીબી માં ડેબિટ બાજુ લખવાનું. તો અહીંયા પહેલા લખ્યા છે. હા બનાવે, એમાં કોઈ વાત નહીં, ખરી ગયો. હજી તો બહુ બધું, હજી શરૂઆત છે, આપણે જોઈશું કે ઘણું બધું કરશે. બરાબર, હજી તો આપણને અનુભવની શરૂઆત થાય, હજી જોઈશું કેટલું કરે. ચાલો હવે પાછું ધ્યાનથી જો. 9મો ક્વેશ્ચન જે પેલા આગળ શીખ્યા હતા, બે બુક આપી છે, બંને બુક આપી છે, તો બુકના આધારે હવે આપણે જો બે દાખલામાં ફરક શું છે. આ ઉપરનો જે ક્વેશ્ચન હતો ને એ એને બે બુકમાં મેચ કરી હતી જાતે, અને એમાં જે બેમાં એન્ટ્રી નહોતી કરી એને અલગ લખીને આપણને આમ દાખલો બનાવીને આપ્યો જવાબ કે આમાં લખાણા આમાં નથી લખાણા. આ ક્વેશ્ચનમાં શું છે, એક્ઝામમાં આપણે જાતે ડિસાઈડ કરવાનું છે કે આમાંથી કયા ટ્રાન્ઝેક્શનનો એડજસ્ટ બીઆરએસ માં કરવો પડશે. એટલે જાતે ગોતવાનું. કેમ ગોતવાનું તો એ આપણે ખબર છે. ચલો જો શું કહે છે, તો આપણને ડેટા આપ્યા છે બેયના. કેશ બુકના ડેટા છે, પાછળ ડેટ જોજો બરાબર તો દેખાય. કેશ બુકમાં ડેટ જો, કેશ બુકમાં ડેટ, કેશ બુકમાં ડેટ જો તો ખબર પડે. માર્ચ મહિનાના હિસાબ આપ્યા જો કેશ બુકમાં, બેલેન્સ બી માર્ચના અંતની આપી જો. અને હવે આ ડેટા આપ્યા એ કઈ તારીખના આપ્યા, પાસબુકમાં ડેટા આપ્યા જો. અને તમને દાખલામાં કીધું, હું કીધું
રિકન્સાઇલ કરો બેલેન્સ ઓફ કેશ બુક, એટલે કેશ બુક ની બેલેન્સ ને રિકન્સાઇલ બદલો ફેરવો. 31 માર્ચની બેલેન્સ ને રિકન્સાઇલ કરો, બીઆરએસ બનાવો ટૂંકમાં. તો કેમ બનાવો? એકમાં તો માર્ચના ડેટા છે, એકમાં તો એપ્રિલના ડેટા. આ કોમન સેન્સ ચલાવો. જો મેં કેશ બુકમાં માર્ચના ડેટા લખ્યા હોય, એ માર્ચના ડેટા પાસબુકમાં એપ્રિલ મહિનામાં આવે તો આનો મતલબ શું થાય? સમજવા માટે મેં એક ચેક ડિપોઝિટ કર્યો 26 માર્ચે, અને આ ચેક કેશ બુકમાં 26 માર્ચમાં દેખાય અને પાસબુકમાં 5 એપ્રિલમાં દેખાય, તો આનો કોમન સેન્સ લગાડો. શું થયું? કે ચેક શું થયો? બટ નોટ ક્લિયર 31 માર્ચ. તો આનો બીઆરએસ બને. ટૂંકમાં જે ડેટા માર્ચમાં દેખાય છે એ ડેટા એપ્રિલમાં દેખાય તો એનો બીઆરએસ બને, અને જે ડેટા માર્ચમાં દેખાય છે અને એપ્રિલમાં નથી દેખાતા એનો બીઆરએસ ન બને. કેમ આવું વિચારો? કોમન સેન્સ લગાડો થોડું. આ માર્ચ મહિનામાં ચેક ડિપોઝિટ કર્યો 27 માર્ચ, 29 એપ્રિલે ક્લિયર થઈ ગયો, તો પાસબુકમાં લખાઈ ગયું. ફરીથી બોલો, સાંભળો. 27 માર્ચે ચેક ડિપોઝિટ કર્યો, કેશ બુકમાં લખાઈ ગયું. 29 માર્ચે આ ચેક ક્લિયર થઈ ગયો, 29 માર્ચે, તો પાસબુકમાં લખાઈ ગયું. આ તો કોઈ એપ્રિલ મહિનામાં દેખાય પાસબુકમાં? તો બોલો બીઆરએસ બનાવો. કેમ ન બનાવો? 31 તારીખ સુધીમાં બે તો નોંધ કરી દીધી છે. તો શું કરવાનું ખબર પડી ગઈ? એકમાં કઈ તારીખના ડેટા છે? ચલો એના પહેલા પાછા આવો ને, થોડું જલ્દી સમજાય એવું કરી દો. પેજ નંબર આવો, પેજ નંબર આવો. ક્યાં ગયા? ચાલો આ દાખલો આપણે જોઈએ. પહેલો દાખલો ઇલ્યુસ્ટ્રેશન નંબર 1, પેજ નંબર છે 3.12. આ પહેલો દાખલો આપણે જોયો હતો, ટોલ એન્ડ શોર્ટ વાળો દાખલો જોયો હતો કાલે. આમાં જોવો તો કઈ તારીખના ડેટા છે? કઈ બુક હતી? આ નીચે કઈ બુક છે? જો તો આમાં કઈ તારીખ છે બધી? જો ને. આનો મતલબ ત્યારે શું કર્યો તો આપણે વિચારો. જે ટ્રાન્ઝેક્શન 2 જાન્યુઆરીમાં આવી ગયા હોય તો એનો બીઆરએસ બનાવ્યો હતો આપણે, બરાબર ને? ફરીથી બોલું છું, તો કોનો બીઆરએસ બનાવ્યો હતો? તો એ નો આવ્યો તો હશે ક્યાં? હા, તો બસ જો તમે બોલ્યા એ હતું. આગળનો દાખલો આવો છે. આમાં શું કર્યું હતું? 2 જાન્યુઆરીના ડેટા આવ્યા અને જે ડેટા જાન્યુઆરીમાં નહોતા એનો બીઆરએસ બનાવ્યો. તો આ સીધી રીત હતી. આમાં ઉલટી રીત કરી દીધી. આમાં શું કર્યું? જાન્યુઆરીના ડેટા, જાન્યુઆરી બદલે માર્ચ છે, માર્ચના ડેટા, અને જે ડેટા માર્ચમાં નથી એ પાસબુકમાં ક્યાં દેખાતા હોય? એપ્રિલ. તો ચલો આમાંથી ગોતવાના હોય. ચલો પહેલું બેલેન્સ ના તો ન જોવાનું હોય, કારણ કે એપ્રિલ મહિનો છે, માર્ચ મહિનો છે. પહેલી માર્ચ નો જોવાની. 6 માર્ચે સેલ કેટલાનો કર્યો છે? 3 લાખ. જરા પછી જોવાનું 3 લાખના કઈ ડેટા સેલ ને લગતા અહીંયા દેખાય છે? તો આનો મતલબ શું છે? માર્ચ મહિનામાં લખાઈ ગયા છે. નો લખાણો તો એપ્રિલમાં બોલત. તો આને ચોકડી માર દે, બે ને ચોકડી માર દે પેન્સિલ. 1 3 ગયું, 6 3 ગયું. આનો બીઆરએસ નહીં બને ટૂંકમાં. 10 3 રામને કેટલાનો ચેક આપ્યો? 5. આવો 10 માર્ચ રામનું નામ ને 65,000 એપ્રિલમાં ક્યાંય દેખાય છે? રામનું નામ અને 65 એપ્રિલમાં દેખાય, તો આની ચોકડી માર દો, બીઆરએસ નો બને. આનો સિમ્પલ મતલબ માર્ચ મહિનામાં રામનો ચેકનો ક્લિયર કરી દીધો છે. ચલો 18 તારીખે સિંગલ 270 સિંગલ નું નામ ક્યાંય દેખાય છે? જરા ચેક કર્યું તો આનો બી મતલબ શું થઈ ગયો? માર્ચમાં ક્લિયર થઈ ગયો છે. ચલો પછી સિંગલ, પછી ગોયલના નામે 33 છે. બીઆરએસ પાસબુકમાં જો ગોયલનું નામ ને 33 છે. હા, તો ટૂંકમાં આને ટીક કરો, આનો બીઆરએસ બનશે. આ બે ઉપર ટીક કરો, બીઆરએસ બનશે આનો. પછી નીચે આપ્યું છે પટેલ 65,000. નીચે ચેક કરો પટેલ, હા આવ્યો પટેલ 65,000. આને બી ટીક કરો. ટૂંકમાં આ ચેક
ડિપોઝિટ તો થયા માર્ચ મહિના, પણ માર્ચ મહિના સુધી અહીંયા નીચે આપ્યું ને 31 માર્ચ સુધી બનાવો, તો 31 આનો મતલબ થાય 31 માર્ચ સુધી આ ક્લિયર થયો નથી, આ બીઆરએસ બનાવ્યો, ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર. ચલો હવે આવો પેમેન્ટ સાઈડ. ચલો કેશ 2 લાખ, એ તો જોવાનું હોય, કેશમાં આવી જાય 2 લાખ, તો જોઈ લેવાના લોકો નક્કી ન હોય કઈ. 2 લાખના કેશ ક્યાંય દેખાય છે નહીં. ચલો મોદી 60,000, ક્યાંય છે મોદી 60,000 નહીં, એના બાકી નો લખત ધંધો બંધ કરી. ચલો પાટીલ, હા 30,000, ક્યાંય દેખાય છે પાટીલ નું નામ 30,000 નહીં, કામ કરો ટીક કરતા જાવ, આવી ગયું. સુરેશ 40,000, ક્યાંય દેખાય છે સુરેશ 40,000 ના, ટીક કરી દો, આવી ગયું. રમેશ 1.5 લાખ, રમેશ આયા ચોકડી મારો, સોરી ટીક કરો કે આ લખવાનું બાકી. બે જે સાઇન આપતા હોય, કોઈ ટીકની સાઇન આપે, કોઈ ચોકડીની સાઇન આપે, પણ યાદ રાખવાનું કોનો બીઆરએસ બનાવવાનો. ચલો તો 3 એન્ટ્રી થાય. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો લેશો? કેશ બુક લઈ શકો, પાસબુક જે લે કેશબુક પ્રમાણે લેશો, જવાબ કોના જેવો આવશે? પાસબુક જેવો. અને કેશબુક ને બદલે પાસબુક લેશો, જવાબ કોના જેવો આવશે? આપણે કેશબુક લેવાની, કોણ મગજ મારે. ચલો છેલ્લી માર્ચની બેલેન્સ જો કેટલી આપી કેશબુકમાં? 3,13,000. ચલો એમાં આ બાજુ કોનું ટીક હતું? પેલા ડેબિટ વાળું ટીક ગોયેલ હતું ને, આ કે છે બાકી છે, ચોકડી લગાડી તો ચોકડી છે, ચોકડી લગાડી ચોકડી. ચલો તો 3,13,000 માં આ ગોયલ ને શું કરશું? પ્લસ એડ કરશું કે લેસ? કેમ લેસ વિચારો. ચેક ઇસ્યુ થયો ક્યાં? ચેક ડિપોઝિટ થયો ક્યાં લખાઈ દો? કેશબુકમાં. પણ હજી ક્લિયર થયો તો કઈ બાજુ લખવાના બાકી? કોની ક્રેડિટ? પાસબુક. સર લખ્યા છે, પણ એ એપ્રિલમાં લખ્યા, આપણે ક્યારનું જોવાનું? માર્ચમાં લખ્યા નથી. તો ક્રેડિટ કરવાના પાક્કા. આ ફેવરેબલ છે કે અનફેવરેબલ કેશબુક પ્રમાણે? તો ફેવરેબલ ને કઈ બેલેન્સ હોય? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી લેસ, તો લેસ કરી દો. 3,13 માંથી ગયા 33 ગયા, 3,13 માં 33,000 ગયા. હજી આ તો એક જ. હવે બીજું છે, પટેલ નો એક એવો ચેક છે 65,000, ડિપોઝિટ થાય પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? બીજી નોંધ કઈ બાજુ? પણ ક્યારે ક્લિયર થાય? ત્યારે હજી ક્લિયર તો 31 તારીખ થયો નથી. તો પાસબુકમાં કઈ બાજુ લખવાનું બાકી? ક્રેડિટ. ક્રેડિટ પાક્કો. ચલો હવે વિચારો, 3,13 માં પ્લસ કરો, એડ કરો કે લેસ કરો? કેમ લેસ? તો ફેવરેબલ ને ડેબિટ બેલેન્સ, અને આપણે આ કર્યા ક્રેડિટ, તો ડેબિટ ક્રેડિટ લેસ. ઓર લેસ કરો 65,000. તો તમારો જે જવાબ હતો ને એમાં ઓર એટલે ટૂંકમાં 3,13,000 માં 33 માઇનસ 65 માઇનસ કેટલા વધ્યા? આવે 1000 એટલા છે. હવે આવો પેમેન્ટ સાઈડ. પેમેન્ટ સાઈડમાં ચોકડી કોના નામે હતી? બરાબર, તો એને આપણે જોઈએ. ચલો ચેક ઇસ્યુ કર્યો છે, તો પહેલી નોંધ ક્યાં થઈ ગઈ? કઈ બાજુ? બીજી નોંધ કઈ બાજુ? પણ ક્યારે? પ્રેઝન્ટ. 31 તારીખે પ્રેઝન્ટ થયો છે. તો પાસબુકમાં ડેબિટ લખાય કે બાકી? અરે સર લખ્યા ડેબિટ, જોઈ રહ્યા અહીંયા દેખાય ડેબિટ. અરે પણ આપણે માર્ચ સુધી ના જો, એપ્રિલ નથી જોવા. તો માર્ચમાં જે ડેબિટ થયા નથી. કેશબુક ને ફેવરેબલ બેલેન્સ હોય તો કઈ બેલેન્સ હોય? અને આ હું બોલ્યા ડેબિટ. ડેબિટ પ્લસ. તો સાદી ભાષામાં કહો 3,13,000 વત્તા 1,50,000 માઇનસ 33,000 માઇનસ 65,000. 3,65,000 આવી ગયા. 3,65,000. દાખલાની શરૂઆત કોના પ્રમાણે કરી? જવાબ કોના જેવો આવે? પાસબુકમાં 3,65 ક્રેડિટ લખ્યા. 3,65 ક્રેડિટ નો મતલબ ફેવરેબલ બેલેન્સ. તો આવી ગઈ કેશબુકની ફેવરેબલ બેલેન્સ. સમજાણો મુદ્દો ક્યાં? તો એવું તમને સમજાવ્યો છે કે એટલા ચેક નું થાય, બાકીના કાંઈ ન થાય. લો છેલ્લો દાખલો આ ગણ નાખો, પછી આપણે નકરી ટેસ્ટ લીધા કરશું. તમે એના જ જેવો એક બીજો દાખલો હમણાં ગણ્યો. જો આ જો તો 1 મિનિટ ખાલી.
આ બધા ડેટા કયા તારીખના છે જરા ચેક કરો. કેશ બુકમાં ડેટા કઈ તારીખના? ફેબ્રુઆરી. નીચે પાસબુકના ડેટા જો કઈ તારીખના છે? તો આ દાખલામાં શું કરવાનું છે? હમણાં જે કર્યું એના જેવો જ છે, પણ ફરક હતો એમાં માર્ચ ને એપ્રિલ આરે હરખાવતા. આમાં ફેબ્રુઆરી ને, જો ફેબ્રુઆરીના ડેટા ફેબ્રુઆરીમાં આવી ગયા તો બીઆરએસ નહીં. જે ડેટા ફેબ્રુઆરીમાં નહીં દેખાતા હોય સામ સામે એનો બીઆરએસ બનશે. ચાલો, તો તમારે ખાલી 2 દાખલા અત્યારે ગણ નાખવાના છે. પેલા ચેપ્ટર આપણું પૂરું. ધેટ્સ ઓલ. સમડી આવી જાય પછી. જો સમડી આવી બોલો. ચલો, તો 2 દાખલા ગણજો ફટફટ. 10મો દાખલો સ્ટાર્ટ કરો. નહીં અહીંયા જ ગણવા છો. આપણી પાસે ટાઈમ છો જ. 31 પેજ નંબર. હા, ભલે હું તમને કહું છું બહુ બધું આવું આવશે એમ કહું છું. એ ભલે લખે, હું કહું એટલું કરજો. હું હમણાં પછી તમને બહુ બધું દેખાડીશ. હવે એના પ્રમાણે કરો તને છૂટ, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું કહું છું મિસ્ટેક છે એમ. ચલો, હું સુધારું છું. ભાઈનું કેવું છે એ પ્રમાણે આપણે ગણીએ. તમારે એવું સમજવાનું છે હવે કે બુક આર નોટ ક્લોઝ. ઇન્સ્ટિટ્યૂટે જેમ કીધું એમ લખજો, અને પછી આને પછીના દાખલામાં બધામાં જોઈ લેજો, પછી ઇન્સ્ટિટ્યૂટ ફેરવી નાખશે નીચે. ઈ બુક આર ક્લોઝ તો તમારે જો લખ્યું કે શું કરી નાખ્યું, તો આ રીતે ગણ દેવાનું. લો, તો મેં શું કીધું હતું? એમ ગણી દેજો. હજી તમને એનો અનુભવ નથી. હજી બહુ બધો અનુભવ થવાનો બાકી છે. એમ તો ક્યારનો કહું છું તમને. મિસ્ટેક છે છાપવામાં, બહુ બધી મિસ્ટેક છે એમ કહું છું. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં બહુ બધી મિસ્ટેક છે છાપવામાં, ભરીને બતાડીશું તમને. પણ હું એટલે તો વારે વારે કહું છું, હું બોલું છું એમ કરજો. તમે આને ભગવાન નો માની લેતા. આ બહુ બધી મિસ્ટેકો કરશે. આને લખ્યું એટલે ફાઇનલ. આપણો દાખલો જો ક્યાં. ચલો, આ સોલ્વ કરજે એક દાખલો.